મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મહી સિંચાઈ વિભાગના કેનાલ કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। ધારાસભ્ય ખુદ હથોડી લઈને સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 800 મીટરની કેનાલનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। અર્જુનસિંહ ચૌહાણે કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી સમગ્ર મામલે મુખ્યમંત્રીને પણ માહિતીગાર કર્યા હોવાનું જાણવાયું છે। ઘટનાને પગલે સિંચાઈ વિભાગના અધિકારીઓએ કેનાલની ગુણવત્તાની તપાસ હાથ ધરી છે। બીજી તરફ કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપતા આક્ષેપો કર્યો કે ધારાસભ્યને કમિશન ન મળતા તેઓ હથોડી લઈને સ્થળ પર પહોંચી ગયા હતા। મૌથાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું। તેમણે જણાવ્યું કે ડાકોરથી અમદાવાદ વચ્ચેનો નવીનીકરણ કરાયેલા માર્ગ અનેક વખત તૂટી ગયા છે। ગાબડા પડતા અકસ્માતો પણ સર્જાયા હતા, છતાં આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કે રજૂઆત કરવામાં આવી નથી। ઇન્દ્રજીત સિંહે આરોપ લગાવ્યો કે પ્રજાના ટેક્સના નાણાં રસ્તાઓ પર વેડફાઈ રહ્યા છે અને હાલ પણ ડાકોરથી મહેમદાવાદ સુધી ગાબડા પુરાવાનું કામ ચાલુ છે। આ બાબતે હું એટલું જ કહેવા માંગુ છું, આ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાત અને ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે હાલના મહેમદાવાદના જે ધારાસભ્ય છે, કેનાલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એને એમને ઉજાગર કર્યો છે। એ 2 કરોડ મંજૂર થયેલા છે અને આ 2 કરોડ સરકારના જે મંજૂર થયેલા છે એમાં જે પેપર ઉપર કામ બતાવીને જે તકલાદી કામ કર્યું છે, એ તકલાદીને કામ ધારાસભ્ય એ રીતે વર્ણવે છે કે ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી સારી નથી વાપરી। પણ હું તો એવું જ કહું છું કે આ લોકોએ એ 2 કરોડના કામમાંથી કદાચ એમને કંઈ નહીં મળ્યું હોય અથવા ત્યાંના ખેડૂતોએ એમને રજૂઆત કરી હશે, એ રજૂઆતને ધ્યાનમાં લઈને એ સ્થળ ઉપર ગયા અને એમને ચકાસણી કર્યું, સ્થળ પરિસ્થિતિ જોઈ ત્યાં હથોડી લઈને એ કેનાલનું જે કામ થયું છે એ કામને ખંખોરે છે તો અંદર નકરો ભ્રષ્ટાચાર જ દેખાય છે।